વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે રીડ 1માં કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો, આ બાબત વિશે આપણે વિચાર કરતા હતા. અને એમાં આપણે એ બાબત અંતે વિચારી હતી કે ખરેખર પ્રેમને એ પ્રસ્થાપિત કરવો અત્યંત આવશ્યક છે. કારણ કે પ્રેમથી જ એકબીજા સાથે એ સંબંધ જોડાવાનો છે. પ્રેમના કારણે જ એકબીજા માટે એ વિશ્વાસ નિર્માણ થવાનો છે. પ્રેમના કારણે જ આપણે એ લાંબા સમય સુધી કોઈ પણ સંબંધને એ ટકાવી શકવાના છીએ. અને જો આવું હોય તો આપણા માટે એ પણ સમજવું આવશ્યક છે કે પ્રેમ નિર્માણ કરવાના ઉપાયો કયા કયા. એમાં ઘણા બધા ઉપાયો આપણને આપેલા હતા, પણ એ ઉપાય સિવાયનું પણ ઘણો બધો પ્રેમનો બાહ્ય પણ એવો ઉપયોગ છે, અથવા તો બાહ્ય પણ ઘણા એવા પરિબળો કે જેના થકી પ્રેમને આપણે અંદર પ્રસ્થાપિત કરી શકીએ. બરાબર, જેમ આપણને આપણા માતા પિતા પ્રેમ કરે છે, એમ ભગવાન પણ આપણને એ પ્રેમ કરે છે. કોના થકી? તો કે એ કુદરતી ભગવાનની કળાઓના માધ્યમ થકી. ભગવાન આપણા માટે ઘણું બધું કુદરતી છે એ પરિબળ પૂરું પાડે છે. ઘણા બધા એવા કુદરતી દ્રશ્યો હોય કે જેને નિહાળીને આપણી અંદર ખોવાઈ જવાની ઈચ્છા થાય. પ્રેમનો મતલબ છે કે ખોવાઈ જવું, જે પણ સામે છે એની અંદર ભળી જવું, જે પણ છે એમાં પોતાને વિલીન કરી દેવું. ઘણું બધું આપણે એમાં કહી શકીએ, પણ એમાંનો મુખ્ય જો કોઈ કારણ હોય, મુખ્ય કોઈ જો બાબત હોય, તો એ મુખ્ય બાબત એ છે કે પ્રેમમાં ખોવાઈ જવાની બાબત છે. અને એ ખોવાઈ જવાની તાકાત મનુષ્યમાં સામાન્યતઃ ન હોય, પણ કુદરતના ખોળે જ્યારે જાય, ભગવાનના પ્રેમ જે આપણને મળતો રહેલો એમાં જ્યારે માણસ અહીંયા જાય, તો એ સમયે આપણને એવી અનુભૂતિ થાય કે ખરેખર ભગવાનનો મારા ઉપર પ્રેમ કેટલો. એવા કુદરતી દ્રશ્યોને જોઈને એમ થાય કે ભાઈ વાહ ભગવાન, શું તારી કરામત છે. અને એ કુદરતના ખોળે જો વારંવાર બેસવામાં આવે તો આપણો આંતરિક વિકાસ થાય, આપણી માનસિક સ્થિતિ એ સારી થાય, અને એના થકી પ્રેમને પ્રસ્થાપિત કરવો એ અત્યંત સરળ બની જાય. સામાન્યતઃ આપણે પણ એ કુદરતના સ્થળે બહુ ઓછી વાર જતા હોય, અને જતા હોય તો પણ આપણે ફરવાનું કોઈ માધ્યમ હોય, ફરવાનું કોઈ કારણ હોય, ખાસ એવા કોઈ વિશેષ ઉદ્દેશ્ય સાથે આપણે એ કુદરતના ખોળે જવાનો પ્રયત્ન ન કરતા હોય. પણ આપણે ત્યાં ઘણા બધા લેખકો, કવિઓ, ભારતીય અને સાથે સાથે અભારતીય એટલે કે વિદેશી, એ તમામ કવિઓ અને લેખકોના પોતાના કૃતિના માધ્યમ થકી આપણે 100% કુદરતની પાસે જઈ શકીએ. પાસે તો કદાચ આપણે જતા જ, પણ કુદરતને સારી રીતે નિહાળી શકીએ. જોવાની તાકાત તો ભગવાને આપણને આપી છે, પણ કદાચ નિહાળવાની તાકાત નથી આપી. જે કવિને દેખાય છે, જે લેખકને દેખાય છે, એ આપણી આંખ કદાચ નથી જોઈ શકતી. તો કરવાનું શું? તો કરવાની કોઈ જ બાબતની જરૂર નથી. ફક્ત ને ફક્ત જે ઉદ્દેશ્યથી કવિ પોતાનું કાવ્ય લખે, લેખક પોતાનું લેખન લખે, એ ઉદ્દેશ્યને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપોઆપ આપણને સમજાઈ જાય કે કુદરતી દ્રશ્ય એ ખરેખર ભગવાનના એક આપણા ઉપરનો પ્રેમ રહેલો છે. અથવા તો પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે માનસિક સ્થિતિ એ શાંત હોવી આવશ્યક છે. અને એ માનસિક સ્થિતિ શાંત ક્યાં જઈને થઈ શકે? તો આવા કોઈ કુદરતી સ્થળે જ. એના સિવાય બીજો કોઈ ઓપ્શન આપણી પાસે નથી. એની આપણને અનુભૂતિ, એની આપણને ઝાંખી થઈ જાય. તો આવું જ આપણું કંઈક કાવ્ય છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા. બરાબર, કાંચનજંઘા જે શિખર છે એનો સૂર્યોદય કેવો હોય એને આપણને એ ક્રિશ્ચન એલ્બર્સે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લેખિકાએ આપણને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. બરાબર, વેપર રાઇઝ, વેપર એટલે વરાળ, બસ ધુમ્મસ, આપણી દ્રષ્ટિએ ધુમ્મસ પણ કહી શકીએ હાલમાં. ધ વેપર રાઇઝ, બરાબર, રાઇઝ એટલે નિર્માણ થાય, ધુમ્મસ એ પોતે નિર્માણ થાય. પણ કઈ રીતના? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, સવારના આકાશમાં,
સવારના આકાશમાં આપણને ખબર છે કે શિયાળાના દિવસો દરમિયાન આપણે પણ ઘણીવાર એવા ધુમ્મસનો એ અનુભવ કરીએ કે આગળ થોડું કંઈ ન જોઈ શકીએ, પણ અહીંયા એક શિખર છે ને શિખર ઉપર ને ધુમ્મસની આ વાત છે, બરાબર. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈસ, ધુમ્મસ એ નિર્માણ થઈ છે સવારના આકાશમાં. પણ કઈ રીતના? ક્લેડ એટલે નાથી ઢકાયેલું હોવું, કવર્ડ. ક્લેડનો મતલબ થાય કવર્ડ એટલે ઢકાયેલું. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી, પર્પલ એટલે જાંબલી, ગ્લોરી એટલે કીર્તિ. જાંબલી રંગની કીર્તિમાં, જાંબલી રંગની આભામાં જે ઢકાયેલી છે શું? ધુમ્મસ. એ સવારના આકાશમાં એ નિર્માણ થઈ છે, બરાબર. અને ત્યારે while the love light glows, બરાબર, ત્યારે લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ, ગ્લોઝ ઉજ્જવલિત થાય છે, પ્રકાશિત થાય છે. પ્રેમનો પ્રકાશ ત્યારે ઉજ્જવલિત થાય, પ્રકાશિત થાય છે. ક્યાં? ઓન ધ એટર્નલ સ્નોઝ, ઓન ધ એટર્નલ એટલે શાશ્વત, સ્નો એટલે હિમ, બરફ, બરાબર. ત્યારે પ્રેમનો પ્રકાશ પ્રકાશિત થાય છે ઓન ધ એટર્નલ સ્નોઝ એટલે કે શાશ્વત રહેલા બરફ પર, શાશ્વત રહેલા બરફ પર ત્યારે પ્રેમનો પ્રકાશ છે એ પ્રકાશિત થાય છે. ક્યાં? અપોન ધ સમિટ્સ હોરી, અપોન ધ સમિટ્સ એટલે શિખર, બરાબર. સમિટનું આપણી ભાષામાં કેવું હોય તો કોઈ સમાનાર્થી શબ્દ હોય તો શું આપણે કહી શકીએ? પીક, PEAK, બરાબર. સમિટ છે એના માટે આપણે શબ્દ એ વાપરી શકીએ. અને હોરી એટલે ઓલ્ડ, એન્શિયન્ટ, આપણી દ્રષ્ટિએ કહીએ તો પ્રાચીન, વૃદ્ધ અથવા તો લાંબા સમયથી જે રહેલું છે તે, બરાબર. એટલે એને શબ્દ શું વાપર્યો અહીંયા? ઓન ધ એટર્નલ સ્લોસ અપોન સમિટ્સ હોરી, શાશ્વત રહેલા શિખર પર અથવા તો પ્રાચીન રહેલા શિખરો ઉપર શાશ્વત રહેલો જે બરફ છે એના ઉપર પ્રેમનો પ્રકાશ પ્રજ્વલિત થાય, પ્રેમનો પ્રકાશ ચમકે છે, બરાબર. એટલે આખે આખું અહીંયા જે સ્ટ્રાન્જા છે એનો મતલબ શું થાય? બરાબર. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય, ધુમ્મસ એ સવારના આકાશમાં છે નિર્માણ થઈ, એનો ઉદય થયો છે. ક્લેરીને પર્પલ ગ્લોરી, પણ જાંબલી રંગથી ઢકાયેલી, બરાબર. સવારનું જે આકાશ છે જાંબલી રંગની આભામાં છે એ સવારના આકાશમાં ધુમ્મસનો હોય ઉદય થયો છે. ત્યારે સૌથી પ્રાચીન એવા ઉચ્ચ શિખરો પર શાશ્વત રહેલા બરફ પર પ્રેમનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે. એ વખતે એન્ડ ધ હિમાલયાસ ક્વીન, આ જે હિમાલયની રાણી છે, બરાબર. હિમાલયની રાણી એ કાંચનજંઘાનું વિશેષણ છે, હિમાલયની રાણી, બરાબર. તો એ વિશેષણીય છે. તો એ વખતે હિમાલયની જે રાણી છે એ શું કરે છે એનું આપણે વર્ણન કર્યું. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, સ્વર્ગને હે એ પોતાની શુભેચ્છા પરત પાઠવે છે, બરાબર. પણ કેવી હિમાલયાની ક્વીન છે? કાંચનજંઘા કેવી છે? કામ એન્ડ સિરીન, શાંત અને ગંભીર, બરાબર. આપણને એમ લાગે કે કામ અને સિરીન ભાઈ એક જેવા જ શબ્દ છે, ઇંગ્લિશની દ્રષ્ટિએ કદાચ એક જેવા શબ્દ હશે પણ ગુજરાતીની દ્રષ્ટિએ નથી, બરાબર. સિરીન એટલે કામ કહેવાય, પણ શાંત અને ગંભીર આ બંને વચ્ચે બહુ ફરક છે. ગંભીર છે એ મૂઢ પણ હોઈ શકે, બરાબર. આપણે સમજવા ખાતર આ બાબત સમજી, એને કાંચનજંઘા સાથે કોઈ જ લેવા દેવા નથી. ગંભીર છે, બરાબર, એ મૂઢ પણ હોઈ શકે, મૂઢ હોઈ શકે એટલે એને કંઈ ભાન ન પણ પડતી હોઈ શકે. આપણે નથી કહેતા પાણા જેવો હોય હાવ મીંઢો, પણ શાંત એટલે એ સ્વભાવની દ્રષ્ટિએ શાંત હોય, બરાબર. અને ગંભીર છે એ એક માનસિક સ્થિતિ છે, જ્યારે ઓલી છે એક સ્વભાવ છે. તો અહીંયા હિમાલયની રાણી એક એ વિશેષણ કાંચનજંઘા માટે વાપરવામાં આવ્યું છે, અને બીજું વિશેષણ કામ એન્ડ સિરીન, શાંત અને ગંભીર, એ પણ વિશેષણ એના માટે વાપરવામાં આવ્યું. એ શું કરે? રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, સ્વર્ગમાંથી આવેલું જે ગ્રીટિંગ છે, શુભેચ્છા છે, એને પોતે પણ પાછી છે પરત મોકલી રહી છે. એટલે સીધી ભાષામાં સ્વર્ગમાં સામાન્યતા આપણે માની કે સ્વર્ગ ક્યાં છે તો કે વાદળાઓ ઉપર છે. આપણી દ્રષ્ટિએ અત્યારે આપણે એવું વિચારીએ સ્વર્ગ ક્યાં, તો
તો વાદળા ઉપર આપણે નોર્મલી એમ કહેતા હોય ભગવાનની બધા અહીંયા રહે, વાદળા ઉપર રહે, વાર્તાઓ પુરાણોની સાંભળી. નોર્મલી આપણે સિરિયલમાં જોતા હોય તો અહીંયા શું હોય? ધુવાણા એટલે બરફ, એટલે અહીંયા વાદળા હોય. વાદળા છે એના હિસાબે સફેદ એ ધુવાણો રહેવાનો હોય, અને એ જ વાદળા છે આપણી દ્રષ્ટિએ સાચી રીતે. બરાબર. તો એમ અહીંયા પણ છે એ સવારના આકાશમાં શું કર્યું છે? ધુમ્મસનો ઉદય થયો, ને એ પણ જાંબલી રંગની ક્રાંતિવાળી આભાવાળી ધુમ્મસનો છે સવારના આકાશમાં ઉદય થયો છે. ને એ વખતે શાશ્વત છવાયેલા ઊંચા અને પ્રાચીન શિખર પર શાશ્વત છવાયેલા જે બરફ છે, બરાબર, અહીંયા પ્રેમનો પ્રકાશ ચમકે. એટલે સૂર્યના કિરણો છે એ આવે છે, અને સૂર્યના કિરણો આવ્યા તો એના હિસાબે અહીંયા સ્થિતિ શું થાય? પરાવર્તિત થયા. એને જેણે શું કીધું? રિટર્ન્સ હેવન્સ ગ્રીટિંગ. એને હે એ જાણે કે સ્વર્ગને પોતાની શુભેચ્છા પરત મોકલી હોય. બરાબર. સ્વર્ગ એને શુભેચ્છા મોકલે છે. કેના માધ્યમથી? સૂર્યના કિરણોના માધ્યમથી. અને એ પોતે પણ એને પરાવર્તિત કરીને છે એને શુભેચ્છા પરત મોકલે છે. એ દ્રશ્ય આપણી સામે રાખ્યું ને એને જેમ કીધું રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, સ્વર્ગની શુભેચ્છા પરત મોકલી રહી છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ્સ એટલે આપણી ભાષામાં ડગલો, જબ્બો, કપડાં, ઓફ વ્હાઇટ, બરાબર, એટલે સફેદ રંગના વસ્ત્રોમાં, બાથ ઇન ગોલ્ડન લાઇટ, અને એ જ રીતના ગોલ્ડન, સોનેરી એવા પ્રકાશમાં સ્નાન કરીને. બરાબર. આ બંને જે બાબત છે, શ્વેત રંગના વસ્ત્રોમાં સજ્જ અને સોનેરી પ્રકાશમાં સ્નાન કરવું, આ બેય જે બાબતથી કેવી લાગે છે? વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. આ એવું સ્થળ હોય, બરાબર, સફેદ રંગના વસ્ત્રોમાં સજ્જ એટલે બરફથી છવાયેલું આખું શિખર, અને એમાંય ગોલ્ડન લાઇટથી સ્નાન કરવું એટલે સૂર્યનો પ્રકાશ, સૂર્યના કિરણો જે આવે એમાં સ્નાન કરે. અને આ જ્યારે દ્રશ્ય જોવા મળે ત્યારે શું લાગે લેખિકા કે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જાણે કે, બરાબર, પૃથ્વી અને આકાશ આ બંને એકબીજાને મળી રહ્યા હોય એવું દ્રશ્ય લાગે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. એ દ્રશ્ય એવું રીતના લાગે કે જ્યાં પૃથ્વી અને આકાશ એકબીજાને મળી રહ્યા હોય, એકબીજાને સ્પર્શી રહ્યા હોય. બરાબર. ખરેખર તો મળવું જ એક અલગ બાબત છે. આપણે કહીએ ને અમુક આપણે લેવલે વહી જઈએ, અમુક આપણે ઊંચાઈએ વહી જઈએ એટલે આપણે એમ લાગે કે હવે આપણે વાદળા ઉપર આવી ગયા. બરાબર. એવું આપણને લાગે. તો એ દ્રષ્ટિએ અહીંયા એણે કીધું અહીંયા કે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ એકબીજાને મળી રહ્યા હોય એવું દ્રશ્ય લાગે છે. બરાબર ને? આવા દ્રશ્ય જોવા આપણને બધાને ગમે. એટલે જ આપણે બધા સનસેટ જોવા જઈએ જ્યાં સૂર્ય એ સમુદ્રમાં ડૂબી જતો હોય. ખરેખર ડૂબતું ન હોય પણ આપણને દ્રશ્ય જોવું ગમે. ત્યાંથી એનો ઉદય થાય, સનરાઈઝ. અને આ પોઈન્ટ સનરાઈઝ ને સનસેટ પોઈન્ટ. કહેવાનો મતલબ શું છે? આ આપણને જોવા દ્રશ્ય ગમતા હોય એમ અહીંયા પણ છે એવું દ્રશ્ય નિર્માણ થાય કે જ્યાં પૃથ્વી અને આકાશ એકબીજાને મળી રહ્યા હોય. ઇન ધ મોર્નિંગ ડ્યુઝ, ત્યાર પછી કીધું અને ત્યારે સવારના બિંદુઓ, ડ્યુસ એટલે ઝાકળ બિંદુઓ, જેમાં એને શબ્દ વાપર્યો મેલો એટલે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર. બરાબર. જે ભેજથી ભરેલા, ભેજથી સમૃદ્ધ, અને સવારના ઝાકળ બિંદુઓ એન્ડ મેલો યુઝ. બરાબર. અને એ જ રીતના મેલો એટલે અહીંયા સમૃદ્ધની દ્રષ્ટિએ છે. બરાબર. યુઝ એટલે એને કીધું એ શેડ ઓફ કલર્સ, બરાબર, રંગોના છે એ વિવિધ આભાઓ, વિવિધ છટાઓ. સવારના ઝાકળ બિંદુઓ અને એની સમૃદ્ધ રંગ છટાઓ, એની જે એની સમૃદ્ધિથી ભરેલી જે રંગ છટાઓ છે એ શું કરે છે? પેઇન્ટ હર ચીક્સ, તેણીના ગાલને તેણીના ગાલને રંગે છે. પેઇન્ટ હર ચીક્સ. બરાબર. પણ કઈ રીતના? વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે કોમળ. બરાબર. પોતાની કોમળ આંગળીઓ વડે તેણીના ગાલને રંગે છે. શેનાથી? સમૃદ્ધ રંગ છટાઓથી. કોના માધ્યમ થકી? સવારના ઝાકળ બિંદુઓના માધ્યમથી સમૃદ્ધ રંગ છટાઓથી પોતાની કોમળ આંગળીઓ વડે તેણીના ગાલને રંગે છે. બરાબર. તેણીના ગાલને રંગે એટલે તેણી અહીંયા કોણ? કાંચનજંઘાનું શિખર. બરાબર. તેના ગાલને રંગતું એવું લાગે. એટલે સીધી ભાષામાં જે રીતના રાતે સંધ્યાનો સમય હોય
સંધ્યા ખીલેલી હોય એમ સવારમાં પણ એક ઉષા ખીલેલી હોય, બરાબર. એનું પણ એક અલગ દ્રશ્ય હોય. ઉષા સામાન્યતઃ આપણે જોતા ન હોય, કારણ કે આપણા બધાનું ઉઠવાનું જ 8-9 વાગે, તો એને એ દેખાય નહીં, બરાબર. પણ ખરેખર ઉષાનો પણ એટલો જ નજારો જબરદસ્ત હોય જેટલો સંધ્યાનો હોય, બરાબર. તો એ દ્રષ્ટિએ અહીંયા કીધું અહીંયા કે ભાઈ આ રીતના સવારના ઝાકળબિંદુઓ અને સમૃદ્ધ રંગ છટાઓ છે પોતાની કોમળ આંગળીઓ વડે તેણીના ગાળને રંગે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, એ સમય દરમિયાન ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે સ્ટ્રીમ, ઝરણો, બરાબર. એ સમયે ઝરણાઓ ઉપર એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્ય જેને ચુંબન કરે એવી ટેકરીઓ ઉપર, સન કિસ્ડ સૂર્ય જેને ચુંબન કરે, હિલ્સ એવી ટેકરીઓ, એટલે એને શબ્દ વાપર્યો સન કિસ્ડ હિલ્સ. और સૂર્ય જેને ચુંબન કરે એવી ટેકરીઓ ઉપર આ બંને જગ્યાએ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, પ્રેમનો પ્રકાશ છે એ હળવેથી, હળવેથી એટલે અહીંયા ધીમેથી, એકદમ ધીરે ધીરે, બરાબર, જેની આપણને જાણ પણ ન થાય એ દ્રષ્ટિએ લવ લાઇટ જેન્ટલી, મૃદુતાથી, હળવેકથી, લિંગર્સ છવાઈ રહેલો છે, લહેરાઈ રહ્યો છે, બરાબર. એક સમયે આ રીતના ઉષાનું વાતાવરણ છે અને એની સામે બીજા તો કે ઝરણાઓ ઉપર છે, સૂર્ય જેને ચુંબન કરે એવી ટેકરીઓ પર છે પ્રેમનો પ્રકાશ એ ધીમે ધીમે લહેરાઈ રહ્યો છે, પથરાઈ રહ્યો છે. પ્રેમનો પ્રકાશ એટલે સૂર્યના કિરણો આ મગજમાંથી ન નીકળી જાય, બરાબર. તો એ ઝરણા ઉપર છે એ સૂર્યનો પ્રકાશ પડે અને ખરેખર આ દ્રશ્ય અદ્ભુત જ હોય, બરાબર. પરાવર્તિત થતું હોય તો એ દ્રશ્ય આખું અલગ હોય. એ દ્રષ્ટિએ એને શબ્દ વાપરતા અહીંયા ભાઈ, બરાબર. લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. ત્યાર પછી ઇન ધ બ્રેકિંગ ડે, દિવસ ઉગતાની સાથે, બ્રેકિંગ ડે એટલે દિવસનો ઉદય થવો હોય, બરાબર. ઇન ધ બ્રેકિંગ ડે સેન્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, પહેલું જ સૂર્યનું કિરણ એ મોકલવામાં આવે, બરાબર. કેવું? ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, પ્રેમનો અનડાઇંગ, કદી મૃત ન થનારું, શાશ્વત રહેનારું. ડાઇંગ એટલે મરવું, અન એટલે કદી ન મરનારું, એનો મતલબ સીધું શાશ્વત, બરાબર. નિયમિતપણે જે રહેવાનું છે, હંમેશા માટે જે રહેવાનું છે એવું અનડાઇંગ ફાઉન્ટેન, ફુવારો, ફાઉન્ટેન એટલે ફુવારો, કદી પૂરું ન થનારો અથવા તો શાશ્વત એવા પ્રેમનો ફુવારો, બરાબર. અહીંયા એને કીધું અહીંયા સેન્સ ફર્સ્ટ ફેઇન્ટ રે, પહેલું કિરણ શેનું? પ્રેમનું. અને એ પણ પ્રેમ કેવો? કદી પૂરો ન થનારો, બરાબર. શાશ્વત પ્રેમના ફુવારામાંથી પોતાનું પહેલું કિરણ છે એ મોકલે છે. ક્યારે? દિવસ ઉગતાની સાથે, કદી પૂરું ન થનારા અથવા તો શાશ્વત એવા પ્રેમના ફુવારાનું પહેલું કિરણ છે એ મોકલવામાં આવે છે, બરાબર. અને ત્યારે વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, ત્યારે મારું હૃદય છે, બરાબર, તે શું તે શેનો અનુભવ કરે? થ્રિલ્સ, રોમાંચનો અનુભવ કરે છે. ત્યારે મારું હૃદય છે એ રોમાંચનો અનુભવ કરે છે. એન્ડ ધ સોલ that dwells in mountains, અને પછી મારી જે આત્મા છે that dwells in mountains, એ જ પર્વતોમાં એ વસી જાય છે. પણ હૃદય રોમાંચનો અનુભવ શું કામ કરે છે? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી જે અવાજ આવી રહ્યો હોય, જે નાદ આવી રહ્યો હોય, જે સ્વર છે, પવનનો સુસવાટો આવતો હોય ને એનું એક સંગીત નિર્માણ થતું હોય, એ સંગીત છે એના કારણે એમને રોમાંચનો અનુભવ થાય. એક તો એની સામે દ્રશ્ય જેવું સરસ મજાનું છે, એક તો એની સામે દ્રશ્ય જેટલું અદ્ભુત છે, અને ઉપરથી કે આ જે દ્રશ્ય એની સામે નિર્માણ થાય, આ જેને અવાજ નિર્માણ થાય, તરંગ એની કાનમાં જે અથડાય છે, એના કારણે ખરેખર એના માટેનો જે નજારો હોય એ અદ્ભુત બની જાય. અને એટલા માટે કીધું કે મારી જે આત્મા છે, સોલ, તે આત્મા એ પર્વતોમાં જ રહી જાય, બરાબર. તો કહેવાનો મતલબ શું છે? અહીંયા જે કવિએ અહીંયા એ દ્રશ્ય છે એ ફીલ કર્યું, કવિએ જે દ્રશ્ય અહીંયા જોયું એ દ્રશ્યને એમણે આપણી સામે એ રાખ્યું, બરાબર. કે ખરેખર એનો જે પ્રેમનો જે ફુવારો છે, બરાબર, એ આટલો સમૃદ્ધ છે કે જેના થકી આવા દ્રશ્ય નિર્માણ થાય છે, બરાબર. એકવાર તમને ફેરથી આખું ભાષાંતરે સમજાવી દઉં. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, જાંબલી રંગની આભાથી ઢકાયેલા સવારના આકાશમાં ધુમ્મસો ઉગે છે, ધુમ્મસો નિર્માણ થાય છે. એ સમયે વાઇલ ધ લવ લાઇટ્સ
ગ્લોસ ઓન ધ એટર્નલ સ્નોસ અપોન ધ સમિટ્સ હોરી. બરાબર, એ સમયે અપોન ધ સમિટ્સ હોરી, પ્રાચીન રહેલા શિખરો ઉપર, શાશ્વત છવાયેલા બરફ પર પ્રેમનો પ્રકાશ છે એ ચમકે છે. ઇન હિમાલયાસ ક્વીન, અને હિમાલયની રાણી કામ એન્ડ સિરીન, જે પોતે શાંત અને ગંભીર છે, તે રિટર્ન્સ હેવન્સ ગ્રીટિંગ, એ સ્વર્ગને પોતાની પરત શુભેચ્છા મોકલે છે. શેના થકી? પરાવર્તિત કિરણોના માધ્યમથી. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથ ઇન ગોલ્ડન નાઇટ. બરાબર, સફેદ રંગના વસ્ત્રોમાં અથવા તો શ્વેત વસ્ત્રોમાં, જે બાથ ઇન ગોલ્ડન નાઇટ, બરાબર, સોનેરી પ્રકાશમાં સ્નાન કરેલા હોય, એવો આ દ્રશ્ય વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં આપણને પૃથ્વી અને આકાશ એકબીજાને મળતા હોય, એકબીજાને મીટિંગ, એકબીજા સાથે ભેટતા હોય, એવું દ્રશ્ય અહીંયા નિર્માણ થાય છે. ઇન ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો યુઝ, અને સવારના એ ઝાકળ બિંદુઓ, બરાબર, એન્ડ મેલો યુઝ, અને સાથે સાથે જે સમૃદ્ધ એવી રંગ છટાઓથી છે, સવારના ઝાકળ બિંદુઓથી અને સમૃદ્ધ રંગ છટાઓથી, પેઇન્ટર ચિક્સ વિથ ફેરી ફિંગર્સ, પોતાની કોમળ આંગળીઓ વડે તેણીના ગાલને, એટલે કે કાંચનજંગાના ગાલને, કાંચનજંગાના શિખરને રંગી દે છે. એ જ સમયે while over the rills and the sun-kissed hills the love light gently lingers, ઝરણાઓ ઉપર અને સૂર્ય જેને ચુંબન કરે છે એવી ટેકરીઓ ઉપર પ્રેમનો પ્રકાશ હળવે હળવે લહેરાઈ રહ્યો છે. In the breaking day sends the first faint ray, અને દિવસ ઉગતાની સાથે, બરાબર, પહેલું સૂર્યનું કિરણ છે એ મોકલવામાં આવે, પણ કેવું? ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, પ્રેમના શાશ્વત ફુવારાનું પહેલું કિરણ છે એ મોકલવામાં આવે છે. while the heart feels the thrills, એ સમયે હૃદય રોમાંચનો અનુભવ કરે. શેના થકી? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવતા અવાજ થકી, નાદ થકી. એન્ડ ધ સોul, અને પછી મારી આત્મા, that dwells in the mountains, અને એ આત્મા છે એ આ પર્વતોમાં છે એ સમાઈ જાય, અથવા તો પર્વતોમાં વસી જાય. ડ્વેલ્સ એટલે વસવાટ કરવું, રહેવું, રહી જાય. તો આ રીતના કવિએ આપણી સામે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, કાંચનજંગા પરનો સૂર્યોદય, એવું સરસ મજાનું કાવ્ય આપણી સામે એમણે પ્રસ્તુત કર્યું, જેના માધ્યમ થકી કવિએ સમજાયું કે કુદરતી દ્રશ્ય કેટલું અદ્ભુત હોઈ શકે. અને એનો જ્યારે વિચાર કરીએ ત્યારે ખરેખર આપણી માનસિક સ્થિતિ પણ એ શાંત થઈ જાય. ખરેખર આ કાવ્યને હે એ આંખ બંધ કરી એનું ભાષાંતર હે એ સાંભળીએ તો આપણે પણ એ વાતાવરણમાં ખોવાઈ જઈ શકીએ. અહીંયા બેઠા બેઠા પણ આપણે કદાચ વિચારી શકીએ કે આંખો બંધ કરીને કે ભાઈ કઈ રીતના સફેદ આચ્છાદિત બરફથી હે છબાયેલું શિખર હશે, કેવી રીતના સૂર્યનો પ્રકાશ અહીંયા પડતો હશે, કઈ રીતના અહીંયા જાંબલી રંગની ક્રાંતિ થતી હશે, કેવી રીતના એવું લાગતું હશે કે પૃથ્વી અને આકાશ એકબીજાને મળી રહ્યા છે. પણ એ જે દ્રશ્ય છે એના થકી માનસિક સ્થિતિ આપણી છે એ શાંત કરવાની, એ કુદરતના ખોળે ખોવાઈ જવાનું છે, અને એના થકી જ માનસિક સ્થિતિ શાંત થતાં પહેલું જે આપણું યુનિટ હતું, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો, એ કદાચ સાકાર થઈ શકે. બરાબર, ઘણા બધા શબ્દ છે એ પણ તમારા છે આ પાઠમાં આવ્યા. વેપર્સ એટલે કે ધુમ્મસ, બરાબર, એ રીતના ક્લેડ, ક્લેડ એટલે ઢકાયેલું હોવું, પર્પલ એટલે જાંબલી, ગ્લોરી એટલે કીર્તિ, બરાબર, અહીંયા આભા. એ જ રીતના લવ લાઇટ પ્રેમનો પ્રકાશ, ગ્લોસ એટલે ચમકવું, એટર્નલ એટલે શાશ્વત, સ્નોસ એટલે કે બરફ, બરાબર, સમિટ્સ એટલે શિખર, હોરી એટલે કે પ્રાચીન, બરાબર. એ જ રીતના કામ એન્ડ સિરીન શાંત અને ગંભીર, રોબ્સ ગ્રીટિંગ, ગ્રીટિંગ એટલે શુભેચ્છા, હેવન એટલે સ્વર્ગ, બરાબર, રોબ્સ એટલે ડગલો, ચપ્પો, કપડાં, બરાબર. એ જ રીતના ડ્યુઝ, બરાબર, ડ્યુઝ એટલે આપણે કીધું હતું કે ઝાકળ બિંદુઓ, મેલો એટલે અહીંયા સમૃદ્ધ, યુઝ એટલે રંગોની છટા, બરાબર, ફૈરી એટલે કોમળ. એ જ રીતના રીલ્સ એટલે ઝરણા, સ્ટ્રીમનું સમાનાર્થી શબ્દ, બરાબર, જેન્ટલી એટલે હળવેકથી, લિંગર્સ એટલે છવાયેલું રહેવું, બરાબર. એના પછી ફેઇન્ટ રે ઝાંખું કિરણ, બરાબર, અનડાઈંગ કદી પૂરું ન થનારો ફુવારો, બરાબર, થ્રિલ્સ રોમાંચ, સોલ આત્મા, અને ડ્વેલ્સ એટલે નિવાસ કરવો.
તો આ રીતના આમાં ઘણા બધા શબ્દ છે. સાથે સાથે તમે આમાં છે એ રાઇમિંગ વર્ડ્સ પણ છે એ જોઈ શકો. રાઇમિંગ વર્ડ્સ પણ આમાં એમણે આપ્યા છે, બરાબર. ગ્લોસ, સ્નોસ, બરાબર. એ રીતના ગ્રીટિંગ, મીટિંગ, વ્હાઇટ, લાઇટ, ડ્યુસ, યુઝ, રીલ્સ, હિલ્સ, ફિંગર્સ, લિંગર્સ, ડે, રે, થ્રિલ્સ, હિલ્સ, ફાઉન્ટેન્સ, માઉન્ટેન્સ, બરાબર. આ રીતના ઘણા બધા આપણે શબ્દ પણ આપ્યા છે, એનો પણ આપણે અભ્યાસ એ કરી શકીએ. તો આ રીતના આપણું વિદ્યાર્થી મિત્રો પહેલું કાવ્ય હતું સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, સૂર્યોદય પર કાંચનજંગા પર સૂર્યોદય. જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો ઓનલાઈનના માધ્યમથી તમે ચોક્કસ પ્રશ્ન છે એ પૂછી શકો છો. નમસ્કાર.